સુરત સચિનમાં 13 વર્ષની દીકરી પર વકીલે દુષ્કર્મ આચર્યું। દીકરીના પિતાએ વકીલને ત્યાં દીકરીને ઘરકામ માટે રાખી હતી। વકીલે મહિને 15,000 આપવાનું નક્કી કર્યું હતું। નરાધમ વકીલે દારૂના નશામાં દીકરી પર દુષ્કર્મ આચર્યું। સચિન જીઆઈડીસી પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે નરાધમ વકીલની પણ ધરપકડ કરી છે। વકીલે 15,000ની જે વાત સામે આવી છે। વકીલને ત્યાં દીકરી ઘરકામ કરતી હતી। 15,000 આપવાનું નક્કી કર્યું હતું વકીલે અને નરાધમ વકીલે દારૂના નશામાં દીકરી પર દુષ્કર્મ આચર્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, આ સમગ્ર મામલો શું હતો? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની છે, જ્યાં 13 વર્ષીય જે કિશોરી છે તેને પ્રેમ લગ્નની લાલચ આપીને અન્ય જે 26 વર્ષીય જે યુવક છે તે લઈને ભાગી ગયો હતો। આ સમગ્ર બનાવને લઈને સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। જે તે સમયે સચિન જીઆઈડીસી પોલીસે 26 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જે કિશોરીનો તરફથી જે વકીલ છે તે વકીલ જે તેમના પિતાના પરિચયમાં આવ્યો હતો। ત્યારબાદ આ કિશોરીને પોતાના ઘરમાં ઘરકામ કરાવવાનું કહીને તેના પિતાને 15,000 રૂપિયા આપવાની લાલચ આપી હતી। બાદમાં આ જે વકીલ છે વકીલે દારૂના નશામાં આ જે કિશોરી છે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પિતાને થઈ ત્યારે મામલો સચિન જીઆઈડીસી પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો, જ્યાં સચિન જીઆઈડીસી પોલીસે જે નરાધમ વકીલ છે તેના વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। હાલ તો જે આરોપી છે તેની ધરપકડ કરી લેવાઈ છે, પણ અનેક સવાલ પણ આવી ઘટનાઓને લઈને ઉઠતા હોય છે। પોલીસે નરાધમ વકીલની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે।